નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધ્રાંગધ્રા નરસિંહપરા વિસ્તારમાં મોબાઈલ ટાવરના નિર્માણ સામે સ્થાનિકોનો વિરોધ। ધ્રાંગધ્રા નરસિંહપરામાં શાળા નંબર 10 પાસેના વિસ્તારના રહીશોએ નજીકમાં નિર્માણ પામી રહેલા મોબાઈલ ટાવર સામે વિરોધ બતાવી બાંધકામને રોકવા ધ્રાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું છે। રહીશોની સ્પષ્ટ રજૂઆત છે કે ટાવર મંજૂરી વગર ગેરબંધારણીય રીતે નિર્માણ પામી રહ્યો છે, જે સાથે રહેણાંક હેતુવાળી જગ્યામાં ધંધાર્થી પ્રયોજન છે, જે પણ ગેરકાયદેસર છે। આ ઉપરાંત વિસ્તારમાં નાના બાળકો અને વૃદ્ધ લોકોની સંખ્યા વધુ છે। સાવ બાજુમાં જ શાળા છે, તેમજ જ્યાં ટાવરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે તેનાથી માંડ પોણા કિલોમીટરની હદમાં બીજો ટાવર ઊભો જ છે, જેમાં નિયમ મુજબ પણ 1 કિલોમીટરથી વધુ અંતર ફરજિયાત છે। ત્યારે તમામ મુદ્દાઓ જોતા બાળકો અને વૃદ્ધોના આરોગ્યને હાનિકારક ટાવરનું બાંધકામ તત્કાલ અસરથી બંધ કરાવી ટાવર અન્યત્ર જગ્યાએ ખસેડવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ પ્રવીણ કુમાર હરીશભાઈ શુક્લ છે। હું 10 નંબરના સ્કૂલ નરસિંહપરા પાસે રહું છું। અમારી શેરીના અંદર એક ટાવરનું ગેરકાયદેસર નિર્માણ ચાલી રહ્યું છે અને અગાઉથી જ એક ટાવર ત્યાં આગળ ઊભો છે। અમારી શેરીના અંદર 10 થી 15 છોકરા નાના રહે છે। એમાં અમુક છોકરાની ઉંમર જે 5-6 છે એની ઉંમર 1.5 વર્ષની અંદર જ છે, તેમજ અમુક અનેક વૃદ્ધ વ્યક્તિઓ પણ તેમાં રહે છે। આ ટાવરની કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી। ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત પણ આની કરેલી છે, છતાં આ ટાવરનું બાંધકામ ચાલુ છે। સરકારી નિયમ મુજબ 1 કિલોમીટરના અંદર બીજો ટાવર ઊભો કરી શકાતો નથી, તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલના પાસે પણ ટાવર ઊભો નથી થતો। ત્યારે અહીંયા 10 નંબરની સ્કૂલ આવેલી છે, જ્યાં 1 થી 7 ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થાય તેવી શક્યતા છે। જેથી આ ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર સાહેબના પાસે અમે આવેદનપત્ર દેવા આવેલા છીએ અને તેમને એના વિશે યોગ્ય રજૂઆત કરીને જલ્દી પગલાં લેવા માટે અમે અનુરોધ કરેલો છે।